બધાને જય માતાજી, જય બાપા સીતારામ। તો આ સવારમાં મેં બ્લોગ શરૂ કર્યો છે ને આજ તો રિંકલ અને માનસીને છે ને જાગરણ હતું તે રિંકલ જો હુતી છે ને માનસીને કાંઈ ઊંઘ ન આવે એટલે એ તો આટા મારે। અને આજ તો સવાર દીનો છે ને વરસાદ શરૂ હતો અને અત્યારે ઝીણો ઝીણો આવે છે। નીંદુએ છે ને ઘંટી શરૂ કરી છે, 4માં દળવાનું શરૂ કરી દીધું છે। ઢાંઢા છે ને ઢાળિયામાં બાંધેલા છે ને ભેંસ છે ને અહીંયા બાંધેલી છે। ઢાંઢા આમ ઓલા ઢાળિયામાં બાંધેલા છે એટલે ભેંસ છે ને રગે બહુ, એની એકલા ન ગોઠે। જો કૂતરો ક્યાં જાય એમ મીંદડી છે ને તે મીંદડીને શું કે ધોડે જ તે વાહે। એ કદાચ અનિલ છે ને ઓલી વાડી ગયો છે ને આટો મારવા વણમાં, એ નાશ ગયેલો છે, એ હારો હાર જ જાય। અને અનિલે છે ને ગાડી ઊભી કરી નાખી છે પલ્લે ને, એટલે અંદર પાણી ભરાણું થયું ને તેને એમ કે ધોવાઈ જાય વરસાદનું। જો અવડું મોટું વણ થઈ ગયું છે। આ 2 ફેરું છે ને ઢાંઢા એ પાવા લાવે ને 2 ફેરું તો ઢાંઢા એ ખાઈ ગયેલા છે, નકર આ વણ બહુ મોટું થઈ જાય। આ કેદુથાનું વાવેલું છે, અહીંયા બી પડ્યું હતું ને તે ઉગી ગયું। ઝીંડવાઈ આવી જાઓ આમાં। માંડવી છે ને અડધી નીંદવાની રહી ગઈ છે અને વરસાદ આવશે ને એટલે ખડ બહુ થઈ જાય કદાચ। અને આ ડ્રેગન તો છે ને વધતું જ જાય વધતું જ જાય। માંડવીમાં કેવું ખડ થઈ ગયું છે, હું જોતી આવું। માનસી આટો મારવા જ ગઈ છે વાડીમાં। માંડવી બધી હવે દેખાવા મળી જો, નકર આ વરસાદ બહુ વર્યો ને અમે મોડી વાવીને તે એકદમ દેખાતી નહોતી, પણ હવે બધી ઉગી ગઈ છે એકરખી। અને ઓલી બાજુ માંડવી છે ને એ નીંદવાની છે, અડધી જ રહી છે, 2 દીની રહીથી, પણ વરસાદ આવી ગયો ને તે નકર નીંદાઈ જાત। અને આ 2 કલમું છે ને આ પોરની છે ને ઓલી નાખીને પાંદડા છે ને બધાય ખરી જશે। જો આ કલમ છે ને નાખેલી છે, પણ અનિલ એમ કહેતો હતો કે કાંઈ વાંધો નહીં આવે કદાચ, તો એ કે સોટી જાય બધી કલમો। 4-5 નાખી છે અને ઓલા માથે લાટ આંબા છે ને એમાંય નાખી છે, એમાંય તે સોટી જાય। પણ આ કલમ છે ને મોટી હતી ને એટલે થોડુંક ઓલું થાય, પણ નહીં સોટી જાય એવું લાગે છે। માંડવી છે ને હેમર વાવેલી છે। આખું એક એટલી વાડી છે ને હાવ નાની છે, વીઘો કે અડધો વીઘો હોય કોને ખબર। આ હેમર વાવેલી છે, આનું તો છે ને તેલ કઢાવવાનું છે। અને ઓલી માથે માંડવી થોડીક પાથર વાવેલી છે, મસ્ત થઈ ગઈ હવે આ તે। અમારે છે ને લીંબુડીમાં લીંબુ આવ્યા છે, રિંકલ એમ કહેતી હતી કે આપણે લીંબુ આવી જશે એમ। તો મોટી મોટી લીંબુડી છે અમારે, એટલી 4 છે। આ બહુ મસ્તીની છે। આ પેલા છે ને મેં ડોલે ડોલે પાતા, અને હવે તો અહીંયા છે ને થરું લાઈન આવે જો આમાં બધી ને આમાં લીંબુ આવેલા છે। તો બદામો કેટલી પડી છે। માનસી છે ને આટો માર્યો નથી લાગતો, જો અહીંયા કેટલી છે। સોમાહામાં પણ ગળી ન લાગે, હા કે હિન્દુ કે સોમાહામાં છે ને બહુ ગળી ન લાગે। હું કાંઈ ન ખાવ, માનસી ખાય, એને ભાવે, મને ન ભાવે, માનસીને ભાવે। અને માનસી છે ને દિવાહોનું જાગરણ કરીએ કે બોલો રાતે જાગી થઈ ને અત્યારે કાંઈ સૂતી નથી, મીંદડી તો માનસી એવા કરી જ નાખી મીંદડીને કા। મેં શેતુડી સોંપી હતી ને એ કોળી ગઈ, થઈ જા હવે। અને આ ડ્રેગન પાહા મેં એટલે સોંપી છે ને, આ ડ્રેગન ફ્રૂટ છે ને કાઢી નાખવું છે, અને આ શેતુડી અહીં થઈ જાય। ડ્રેગન કે આવતા નથી ખોટા, હું કા માનસી? માનસી ને રિંકલે છે ને કેદુથાનું ગળ્યું ગળ્યું ખાધું ને તે આ છે ને માનસીએ જ બકાલું મંગાવ્યું હતું। મારા પપ્પા છે ને ગામમાંથી લઈને લઈ આવ્યા છે। જો આમાં તો છે મરચાં ને એવું, ને માનસીને ભીંડો બહુ ભાવે ને, આમાં છે ભીંડો, એને ભીંડો જ બહુ ભાવે। મને કાંઈ ભીંડો ભાવે નહીં, બટેટા પડ્યા છે પણ તોય આવશે। માનસી તે ભીંડો મંગાવ્યો હતો ને? કાંઈ બોલી નહીં વહી છે ને। જો મારે વ્રત પૂરા થઈ જાય ને તો સપો જો ભીંડાનું શાક બનાવે છે। ભીંડો મગાવ્યો, મારા પપ્પા લાવ્યા ભીંડો, મને બહુ ભીંડાનું શાક ભાવે, બધા કરતા ભીંડો જ ભાવે મને। તો ભીંડાનું શાક બનાવવાનું છે આજ તો।
દરરોજ મોડું નું ખાતા ભીના શાકના રોટલો ખાવાનો છે. આની હોતે બહુ રિંકલ જો હજી હોતી છે અહીંયા રાતે જાગી છે ને હું ત્યાં જાગી છે પણ મને કાંઈ ઊંઘ આવતી નથી. અને કઈ ઓલી અહીંયા ઘરમાં લાગે ઘરમાં દઉં કરે કા તને ભીંડાનું શાક ભાવે ને કોઈ જો અહીં ભીંડાનું શાક કરી નાખ્યું છે. ભીંડાનું શાક કરી નાખ્યું અને રોટલા કરે છે. લોટ કેવો હારો દળાણો ને એને બહુ ભીંડાનું શાક ભાવે તે કેદુસાનું ખાવું છું છે ને 3:30 સાથે અને આખો દી છે ને માનસી સૂતી નહીં પણ અત્યારે છે ને હોઈ ગઈ છે. તો અનિલ છે ને ભેને ફેરવે છે ને ઈંદુ ને મારી મમ્મી બે ઠામડા ઉઠકે છે અને મારે જાવું છે ને અને મારી મમ્મી જો ખડવાટે છે એટલું ખડવાટી નાખ્યું અને હવે એટલું જીરું છે એક આ એક ખર્યું છે અહીંયા લગી અને પછી તો ઓલ પાસે આ કૂણ એ વાટવાનું થાય આ વટાઈ જાય ને એટલે એ થઈ ગયું છે બે હરિયા આખા થઈ ગયા ના જોવો તો અનિલ કે 5 રાડા લીધા એટલું એવું લેવાય રાંધવાની તૈયારી કરતી લાગે હું તારે રોટલા બનાવવાનું છે હા દાંત કાઢે છે એટલે મતલબમાં નથી કરવાના એને રોટલા રોટલી ઠીક લોટ બાંધી દીધો છે રિંકલને રોટલી બનાવવાની છે ને ઈંડુ છે ને કંટોલાનું શાક બનાવે છે કંટોલા ને બટેટા કંટોલા જીરા ઠીક ઓસા કંટોલા જીરા ને તો આજ છે ને વરસાદ રહી ગયો છે કદાચ છે ને વરસાદ હવે ન આવે ને તો સવારે નીંદવાનું થાય ને આજનો બ્લોગ છે ને અહીંયા પૂરો કરી. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં.